ચૂંટણી હરમેશ રંગીન હોય છે. ચૂંટણીમાં રોજ નવા નવા રંગ જોવા મળે છે. ચૂંટણીમાં નેતા પણ આપણામાંથી જ હોય છે, એ પણ માણસ છે, ઇન્સાન છે, એના પણ ભાવ હોય, પણ એ ભાવ ચૂંટણી ટાણે મંચ ઉપર સાચા હોય કે આર્ટિફિશિયલ હોય, એ આપણે કમસે કમ નાગરિકો મતદાતાઓ નથી સમજી શકતા. એ નેતા જ્યારે મતદાતા છે એટલે એમને પણ સમજમાં નહીં આવતા હોય, પણ આવા જે રંગ છે, આવા જે ભાવ છે, જે અત્યાર સુધી દેખાયા છે, એ સમજવાનો પ્રયાસ કરવો છે. એ ભાવ સમજીએ એ પહેલાં બે દ્રશ્યો અને બે તસવીરો, બે મુદ્દાની વાત કરી લો. અમરેલીની અંદર આજના જ અમરેલીના દ્રશ્યો આપ જોજો. અમરેલીમાં જેનીબેન ઠુમરે ઉમેદવારી કરી અને એ વખતે પ્રતાપભાઈ દુધાત આક્રમક છે. એ ઉમેદવારી પત્રક ભરાવવા પહોંચ્યા હતા, કારણ કે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. હવે પ્રતાપભાઈ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા, એમને શું ગણાવ્યું, એમના શબ્દોમાં શું શું આવ્યું એ જોઈ લઈએ. મારે સામેના ઉમેદવારની કોઈ વાત કરવી નથી. સોશિયલ મીડિયામાં તમે જોયું છે, મુખ્યમંત્રી કહી ગયા હતા કે ઉમેદવારની પાસે કઈ બોલાવતા નહીં, આપણો પોપટ શું કરે એનું નક્કી નથી, અને પોપટે હકીકતમાં ભાંગરો વાટ્યો. હવે જિલ્લો આવા લોકોના હાથમાં આપો કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં આપો, એ નિર્ણય જનતા જનાર્દનને કરવાનો જ ત્યારે. હવે પછીના સમયની અંદર મળવાનું ઓછું થાય, સંદેશો જે મળે પોતપોતાના બૂથ સંભાળે, પોતપોતાનો વિસ્તાર સંભાળે. જિલ્લા કોંગ્રેસ પ્રતિપક્ષના ઉમેદવારને પોપટ કહો, હું નથી જાજો પડવા કે બોલવા માગતો, પણ આ એક રંગ જોયો. હવે બીજો રંગ ભાવનગરનો જોજો. ભાવનગરનો ભાવ જોજો, અને આ ભાવ આપણી લોકશાહી માટે ખરેખર જરૂરી છે. અહીંયા વાત એવી હતી કે ભાજપ અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ આજે કલેક્ટર કચેરીએ એકઠા થઈ ગયા. સવારથી બંને પક્ષના ઉમેદવારો ત્યાં પહોંચ્યા હતા. પણ અહીંયા દ્રશ્યો જોજો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભગવંત માન પણ ત્યાં હતા, ઉમેશભાઈ મકવાણા ભગવંત માનને જોઈ જીતુભાઈ વાઘાણી ત્યાં ઉભા, આપ જોઈ શકો છો. આ દ્રશ્યો જુઓ. આ આદર્શ લોકશાહી છે અને આ જ હોવું જોઈએ. જીતુભાઈ વાઘાણીએ અહીંયા ગાડીની નજીક ગયા, એટલું જ નહીં, ઉમેદવારને ખભે હાથ મૂક્યો. આ છે મારું ગુજરાત, આ છે મારું ગુજરાત. બંને તરફી વાત છે. જીતુભાઈ અભિવાદન પીઠ થપથપડાઈ, એની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ એ જ ભાવ સાથે, એ જ ભાતૃત્વના ભાવ સાથે જીતુભાઈનો સ્નેહ પણ મેળવ્યો. આ છે આપણું ગુજરાત. હવે એક ત્રીજો રંગ જોઈએ, અને ત્રીજો રંગ મારા પરમ મિત્ર અને હું જેમને કોંગ્રેસના કવિ કહું છું એવા પરેશભાઈ ધાનાણીનું કહું. પરેશભાઈ ધાનાણી અમરેલીથી છોડી રાજકોટથી ચૂંટણી લડશે, છેલ્લા 10 દિવસથી લાગી રહ્યું હતું. હું એમને કહેતો હતો કે બુલેટ બાબુ છે, પણ હું ખોટો પડ્યો. પરેશભાઈ બુલેટ સાઈડ ઉપર મૂક્યું અને એક્ટિવા લઈને અમરેલીથી નીકળ્યા રાજકોટ જવા. હવે ઉમેદવારી કરવાના જતાં શું કહેતા ગયા, અદ્ભુત અંદાજમાં જોજો. હું ફરીથી કહું છું, બહુ જબરજસ્ત રાજનીતિ થવાની છે, ભારેખમ નિવેદનો પણ આવવાના છે, પણ આ તમામની વચ્ચે હલકી ફુલકી વાતો પણ જરૂરી છે. આવો પરેશભાઈનો મિજાજ જોઈ લઈએ. બધાનો ખૂબ ખૂબ આભાર. આ ઘરખેડ કરવાની જવાબદારી તમારા સામે મૂકું છું. ખેતર પડું ચોખ્ખું કરી નાખજો, ચા ચોખા રાખજો, અને હોળાની ઓરો થાય એવું અમરેલીમાં કરજો. હું સેઢા મોસમ લઈને પાછો આવી જાય. પરેશભાઈએ કહ્યું પાછો આવું છું. મને ખબર નથી કે જીતીને પાછા જવાની વાત કરતા હતા કે દિલ્હી જવાના પછી પાછા આવે, પરેશભાઈ જાણે. પણ એ પરેશભાઈનો નવો અંદાજ હતો. આ તમામની વચ્ચે હવે ભાવનાની વાત કરી લઈએ, અને આ ભાવને સમજવો છે. માતા દીકરીઓ માતૃશક્તિના પૂરા આદર સાથે હું આ દ્રશ્યો રજૂ કરું છું. જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર, એમનું ઋત્વિજભાઈ મકવાણા, જેનીબેન ઠુમર અને તુષાર ચૌધરી. આ 4 દ્રશ્યો છે. ચારે ચાર સંજોગથી કોંગ્રેસના નેતાઓના છે. શરૂઆત જ્ઞાનીબેનના દ્રશ્યોથી વાત કરીએ. જ્ઞાનીબેન ઉમેદવારી પત્રક ભરવા માટે ગઈકાલે બનાસકાંઠા પાલનપુર કલેક્ટર ઓફિસ પહોંચ્યા. બેન મજબૂત મનોબળના છે, હું જાણું છું, મજબૂત મનોબળના છે, એમાં કોઈ બેમત નથી. એમનો આક્રમક અંદાજ જબરજસ્ત છે. આ બનાસની બેન છે. બનાસની બેનને મેં ક્યારે લડતા જોયા નથી. કલ્પના પણ કોઈ ન કરી શકે
કે બનાસની બેન રડે, ક્યારે નહીં. પણ જ્ઞાનીબેન મંચ ઉપર કાલે રડી ગયા, એમની આંખો ભરાઈ ગઈ. જોઈ લો એ પણ. પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે હું લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. જ્ઞાનીબેનની આંખોમાં તો આંસુ જોયા, પણ ઋત્વિજભાઈ મકવાણાની આંખોમાં આંસુ જોયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ પણ ઉમેદવારી પત્રક ભરવા પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિજભાઈ મકવાણા. તેઓ માતાને મળ્યા જ્યારે ઉમેદવારી પત્રક ભરવા જતી વખતે, ત્યારે એમની આંખો ભરાઈ આવી. આપ આ દ્રશ્ય જુઓ છો, મા દીકરાને મળ્યા અને આંસુ આવી ગયા એટલે એમને મોઢું પણ ફેવરી જોઈ શકો. માં ઢીલી ન પડે એ માટે ઋત્વિજભાઈ ઊંધા ફરી ગયા. આ દ્રશ્ય મેં ઋત્વિજભાઈને હું વર્ષોથી જાણું છું. એ પણ મક્કમ મનોબળના વ્યક્તિ, પણ એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. જોકે એટલા માટે પણ એક કારણ એ પણ હતું કે એમનો જન્મદિવસ પણ હતો અને માના આશીર્વાદથી તેઓ પહેલાં ધારાસભ્ય પણ બની ચૂક્યા છે, ચોટીલામાં રહે છે અને માતા પિતા એમના ગામડે રહે છે. ખેર, ઋત્વિજભાઈએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. મધર ફાધર ગામડે રહે છે, હું ચોટીલા રહું છું. ઘણા દિવસોએ મળતા હોઈએ છીએ, જાહેર જીવનમાં છીએ એટલે મળવાનું પ્રમાણમાં ઓછું થતું હોય છે. આજે જન્મદિવસ પણ હતો, ફોર્મ ભરવાની તક પણ મળી હતી, એટલે સ્વાભાવિક છે કે ઘણા દિવસોએ મળ્યા એટલે થોડું લાગણીવશ થઈ જવાયું. જન્મદિવસના આશીર્વાદ આપવા માટે પણ આવ્યા હતા અને ફોર્મ ભરું છું એટલે આટલી ઉંમરે પણ તેઓ આશીર્વાદ આપવા માટે આવ્યા એટલે સ્વાભાવિકપણે જ લાગણીવશ થોડું થઈ જવાયું. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર. જેનીબેન ઠુમર પણ એ જ પ્રકારનું વ્યક્તિત્વ, મજબૂત વ્યક્તિત્વ. જેનીબેન ટ્રેક્ટર હંકારીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અહીંયા મંદિરમાં દર્શન પણ કર્યા, પોતાના વતન પણ ગયા, વડીલોને મળ્યા, આશીર્વાદ લીધા. પિતા અને વડીલોનો પ્રેમ જોઈને તે પણ ભાવુક થઈ ગયા હતા. આપ જોઈ શકો છો એ આ દ્રશ્યો, આ જેનીબેનના દ્રશ્યો છે. આવું અનેક નેતાઓમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે સવાલ એ છે, હું ફરીથી કહું છું, રાજનેતા, ધારાસભ્ય હોય, સાંસદ હોય, ઉમેદવાર હોય, શાસક પક્ષના, વિપક્ષના, દરેકને દિલ છે, દરેકને એક લાગણી પણ છે, દરેકમાં એક ભાવ પણ છે. પણ ચૂંટણી ટાણે પ્રગટ થતો આ ભાવ દિલથી હોય છે કે દિમાગથી, એક સામાન્ય નાગરિક તરીકે સમજવું અઘરું હોય છે. અને હજી સુધી હું સમજી શક્યો પણ નથી, કારણ કે હું પણ એ જ પૈકીનો એક નાગરિક છું જે નેતાઓ અને અભિનેતા વચ્ચેનો ભેદ સમજતો થયો ત્યારથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છું. દેવાંશી જોશી મારી સાથે જોડાયા છે, મિલનભાઈ ત્રિવેદી જોડાયા છે. દેવાંશીબેન, આપની પાસે આવ્યો પહેલાં મિલનભાઈ સાથે હળવા અંદાજમાં, મિલનભાઈ નેતાઓને રડતા પડતા બહુ જોયા, મારે તમારા અંદાજમાં સમજવું છે, આ ખરેખર રડે, ખરેખર ભાવ હોય કે પછી અંદરથી ખુશ થતા હોય? હું અત્યારે રડી લઉં પછી તમને બધાને રડા હોય. હું માત્ર આ ચાર પૂરતી વાત નથી કરતો, બધાની વાત કરું છું. તમે પૂછ્યું ને કે આ રડે, એમાં જ તમારો જવાબ આવી ગયો કે આ રડે નહીં. પણ આ વખતે છે ને આખા ગણિત જુદા. તમે જુઓ, શરૂઆતથી તમે પેટર્ન જુઓ ને, ઇલેક્શનની આજ સુધીની પેટર્નમાં મુદ્દાઓ આધારિત લડાતા કે બેકારી, ભ્રષ્ટાચાર, ભૂખ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયન્સ, ટેકનોલોજી, આ બધા મુદ્દાઓ ઉપર આજ સુધીના ઇલેક્શન લડાયા. પછી પેટર્ન બદલાય ને, એમ આ હવે પેટર્ન બદલાણી છે.
આજુબાજુ જોવો અને પછી રોવો. કેવો માહોલ છે. તમે જે અત્યારે જે આપણે વાત થઈ ને એ લાગણીવશ થઈ અને રોયેલા લોકો છે, એટલે એમાં આપણે એમ કે મા દીકરાને મળે તો આપણે ટિપ્પણી ન કરીએ કે એ નેચરલ છે કે આવી જતો હોય, એ ભાવાવેશમાં આવી અને રોવાઈ જતું હોય છે. પણ વાતમાં જે જાહેર સભામાં અમુક વાર રોવાઈ જાય છે ને, એ રોવાઈ નથી જતું, એ અભિનયના સ્વરૂપે આવતું હોય છે, અગાઉથી સ્ક્રિપ્ટેડ હોય છે. ક્યાં ડૂસકું મૂકવું કે ક્યાં એ અસર કરશે, કયો માહોલ છે. આમાં જેમ અમે હાસ્યના પ્રોગ્રામ કરીએ ને તો અમે ઓડિયન્સને પહેલા માર્ક કરીએ. દરેક પ્રકારના ઓડિયન્સ હોય. એક છે એ પડદો ખુલે અને જોવે તામજામ એટલે કે વાહ, એને એ દ્રશ્યનો માણસ છે. પછી બીજો છે એ શબ્દનો, કાનની ઇન્દ્રિય એની સરસ હોય એટલે એને સારો સાઉન્ડ સાંભળવો હોય, એ છે. અમુક કાઇનેસ્થેટિક મોડવાળા હોય કે જેને ઓલું શું કે રૂજુ વાતો અને બે ચાર પલપલિયા પાડી લેવાય એવું. આ તમામ ઓડિયન્સને રીઝવવાનો અમે કલાકારો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ હવે નેતાઓ પણ શીખી ગયા છે કે આ તમામ મોડના માણસો સામે બેઠા છે, એટલે તમામને એક જ ગાયે મનાવવા હોય તો શું કરવું, તો બે પલપલિયા પાડવા પડે. પણ મને એક ન સમજાણું કે આ કોંગ્રેસ વાળાઓ શું કામ રોવે છે. અત્યાર સુધી તમે જેટલા દેખાડ્યા જે ભાવમાં આવી ગયા એ બધા કોંગ્રેસ વાળા છે. આ એક હસવાની જ વાત છે. સામાના પક્ષ વાળા કેમ કોઈ રોતા દેખાતા નથી, તો આ એક પ્રશ્ન લોકોને થાય ને. પણ કોંગ્રેસનું ભાવાવેશમાં આવવું એટલા માટે છે કે આ એમ કે શરૂઆત જ્યારે થઈ ને ત્યારે એવું હતું કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી, કેમ કે આમથી આમ ઠેકવાવાળા વધારે આવી ગયા, લગભગ ખાલી થતી ગઈ. ભાંગરેસ પક્ષ નવો ભાજપમાં એક આખો ઉમટી પડ્યો, કોંગ્રેસવાળા આવી ગયા. એટલે તો એવા સમયે કોંગ્રેસ જ ભાવાવેશમાં આવીને રડે એટલા માટે કે ઓહ, પ્રજાએ અમને કેટલો એમ કે ઓલો આપ્યો, સાથ આપ્યો. અત્યારે કોંગ્રેસ ધીમે ધીમે પિક્ચરમાં આવવા માંડી સાહેબ, કેમ કે મુદ્દાઓ એવા આવવા માંડ્યા ને એમાં એક ક્ષત્રિય આંદોલન જે થયું છે એને લીધે કોંગ્રેસમાં પણ એક આશા જન્મી છે કે અમે પણ પિક્ચરમાં છીએ, અને એમાં જો કોક લાગણીથી બે સારા શબ્દો બોલી જાય તો સ્વાભાવિક છે રોવું આવી જાય. એટલે કોંગ્રેસવાળા વધારે રોતા તમને જોવાય. જો તમે અત્યારે જેટલાની વાત કરીને ગેની બેન, પરેશભાઈ, જેની બેન, આ બધા જ કોંગ્રેસના છે અને એણે પલપલિયા પાડ્યા છે. બાકી તો સાહેબ કલાકારોએ તો ગ્લિસેરિન વાપરવું પડે છે, આમ ટપકું ઓડાડે ને પછી દડ 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 આંસુડા થાય. અમારે એક કલાકારની તમને વાત કરું સાહેબ, એ પ્રોગ્રામ કરતા ને તો એવા સબ્જેક્ટ ઉપર જ કરતા, મા દીકરીની વાતો ને પરિવારની વાતો, અને પછી પોતે રોતા. તો હાર્મોનિયમ ઉપર એક કાપડ રાખતા ગ્લિસેરિન વાળું, થોડીક વાર થાય ને એટલે આમ કરીને ડૂસકું ભર લે, પણ એ અંદર જાય એટલે દડદડિયા પડે અને આ ખોટું રોવે ને ઓડિયન્સ સામે સાચું રોવે. એટલે મારી તો એક જ ઈચ્છા છે, આ જેટલા પલપલિયા પાડ્યા છે ને એ ભલે પાડે, જો ભાવાવેશમાં આવી અને જો આવા રૂજુ હોય તો એ નેતાઓ સ્વીકાર્ય છે. ખોટે ખોટું રડતા હશે ને તો પછી પ્રજાએ રોવાનો વારો આવશે. મિલનભાઈ, એટલી જ હકીકત છે રોનકભાઈ. મિલનભાઈ જોડાયેલા રહેજો. દેવાંશીબેન મારી સાથે જોડાયા છે. દેવાંશીભાઈ બેન, મિલનભાઈએ કહ્યું પિક્ચરમાં આવ્યા, પિક્ચરની જ વાત નીકળી તો આપણે પિક્ચરમાં જોતા હતા, જ્યારે પત્રકાર નહોતા એ પહેલાં પિક્ચરમાં નેતાને જોતા, સભાની અંદર અભિનેતા નેતા બનેલા હોય એમને જોતા. હવે એવો જ અભિનય, માત્ર રોવાની વાત નથી કરતો, કોંગ્રેસની વાત, કદાચ એવો અથવા એનાથી ઉત્કૃષ્ટ અભિનય આપણા નેતાઓ મંચ ઉપર કરે છે. તમારા હિસાબથી બંનેમાં ભેદ શું લાગે છે? एक सरस मजानो शेर है कि एक आंसू भी हुकूमत के लिए खतरा है, तुमने देखा नहीं आंखों का समंदर होना. ओबामा જ્યારે પોતાના ટર્મમાં 3 વાર રડ્યા અને પછી પોતાની સલ્તનતને કાયમ રાખી ત્યારે એ દ્રશ્યો એ શેર સાથે સાર્થક થયા. પ્રધાનમંત્રી મોદી વારંવાર પોતાની ચૂંટણી સભાઓમાં રડ્યા ત્યારે પણ એ દ્રશ્યો સાકાર થયા કે નેતાનું રડવું ઘણી બધી અસર કરે છે. એક આંસુ પડી જાય તો જનતા ઘણી ભાવુક થઈ જતી હોય છે.
પણ એ આંસુની તીવ્રતા કેટલી અને કેટલી સંવેદનાઓ સાથે એ અસર કરે છે એના પર હોય છે. બાકી આંસુનું પોલિટિક્સ વર્ષો જૂનું છે અને તમે ક્યારેય ભેદ નથી પારખી શકતા કે માણસ નાટક ક્યારે કરે છે અને સાચું ક્યારે રડે છે. પહેલાં એવું હતું કે એવું કહેવાય કે ભાઈ તમે દિલથી બોલો છો કે દિલથી રડો છો તો એ બધાની અસર થતી હોય છે, પણ હવે તો ખાસું બધું મિક્સ થઈ ગયું છે. એટલે ક્યારે કોઈ વ્યક્તિ એક્ટિંગ કરે છે ને ક્યારે કોઈ વ્યક્તિ ખરેખર સાચું કહી રહી છે એનો તમે ભેદ નથી પારખી શકતા. અને બહુ વિચારીને, કેમ કે તમે સમજો આજે તો ભગવંત માન પણ રડ્યા હતા જ્યારે અરવિંદ કેજરીવાલને યાદ કરીને, તો એમને ખરેખર કેજરીવાલ યાદ આવ્યા અને રડ્યા. ઋત્વિક મકવાણા રડ્યા, જેનીબેન રડ્યા, તુષાર ચૌધરી રડ્યા, ગેનીબેન રડ્યા, અને હજુ તો ચૂંટણી બાકી છે, હજુ તો ફોર્મ ભરાવાના બાકી છે. આજે ક્ષત્રાણીઓ બધી પરેશ ધાનાણીને મળી તો એ પણ રડ્યા. એટલે આજે તો આખો દિવસ રડવાનો દિવસ રહ્યો છે કે એક બાજુ આટલી બધું આક્રમકતા ચાલતી હતી ને ચારેય બાજુ બધા રડતા હતા. પણ એ રડતી વખતે તમે એક ઘટનાક્રમને જોશો એટલે તુષાર ચૌધરીને અમરસિંહ ચૌધરી યાદ આવ્યા એટલે રડ્યા. ગેનીબેન ભાવુક થયા કેમ કે એમણે કહ્યું કે હું એક નાના પરિવારમાંથી આવું છું, ઝૂંપડામાંથી બહાર નીકળીને આટલી જગ્યાએ પહોંચી. જેનીબેન ત્યારે રડતા હતા જ્યારે વિરજી ઠુમ્મર બોલી રહ્યા હતા. ઋત્વિક મકવાણા મમ્મીને મળે છે એટલે રડે છે. તો દરેકના જે લોજિક છે એ આપણે ઇમોશનલી જોઈએ તો માણસ માત્રને અસર કરે છે. આપણે કોઈ એક ચોક્કસ સ્થાન પર પહોંચીએ, સામે મેદની જોઈએ, ભીડ જોઈએ, તો કદાચ કોંગ્રેસમાંથી આ વખતે આવી રહેલા જે આંસુ છે એ કદાચ એ રીતે પણ હોય જે આજે પરેશ ધાનાણી અમરેલીમાં બોલ્યા કે 20 વર્ષ લાગ્યા અમને સુધરતા અને એક થતા, અને જેટલો કકળાટ હતો એ અમે કમલમમાં મૂકી આવ્યા છીએ. એટલે કદાચ સકારાત્મકતા અને એ સાચા સમયે એમની ઇલેક્ટોરલ પોલિટિક્સમાં એન્ટ્રી લોકસભા જેવામાં એવું જોઈને પણ કદાચ આંસુ આવતા હોય. શું ખબર, જજમેન્ટલ નથી થવું કોઈના પણ માટે, પણ બંને બાજુ છે. આંસુ સાચા હશે તો ભલભલી હુકુમતોને પાડી દેવા માટે સક્ષમ હોય છે. પણ હુકુમતને પાડે બેન, પણ આપણે બધા તો ભૂલા પડીએ ને. આપણે સમજવું કેવી રીતે કે સાચું શું અને ખોટું શું. બીજું, હવે તો નેતાઓ અભિનેતા પણ બનતા થઈ ગયા અને અનેક અભિનેતા નેતા પણ બની ગયા. એટલે જ કહું છું કે આ દુવિધામાંથી એક સામાન્ય નાગરિક નીકળે કેવી રીતે બહાર. આમાં મને એવું લાગે છે કે જો કોઈ નાટક કરતા હશે તો એમના ક્ષેત્રની જનતા એમની સાથે કનેક્ટ નહીં થાય, કેમ કે થોડું ઘણું હજુ જે લોકોની ઉપર અંદર આમ થોડું ખોતરીએ તો માણસાઈનું પટલ હોય છે. એટલે જે નેતાઓને સાથે જનતા કનેક્ટ કરી શકશે એમના આંસુથી ફરક પડશે. બીજું કે ઘણીવાર તમે બોડી લેંગ્વેજ એક્સપ્રેશન કયા ટાઈમે, એટલે આમ અંદર જોયું, વાંચ્યું, પછી રડ્યા, રડતી વખતે આંખો ભીની થઈ કે ખાલી હાથ આમ કર્યા. એટલે આ તો બધા ઓબ્ઝર્વેશન્સ જો બધા બહુ ધ્યાનથી કરશે તો ખબર પડશે. જો કે જનતા બધું એટલું બધું કંઈ ખાસ ધ્યાનથી કરતી નથી, અને એટલે જનતા, હું નથી સમજતી કે નેતા અભિનેતાનો ભેદ સમજી શકતી હોય. દેશની રાજનીતિમાં પહેલા પ્રધાનમંત્રી નહેરુ છે એ પણ રડ્યા હતા, પણ એ જ્યારે રડ્યા ત્યારે બહુ જબરદસ્ત અસર થઈ. લતા મંગેશકરે ગાયું કે યે મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી. એ વખતે બે જ માણસની આંખમાં આંસુ હતા, એક મંગેશકરના અને એક નહેરુના. અને એ વખતે આંસુએ ઘણી બધી અસર કરી, પણ છતાંય નહેરુના પોતાના પર એટલી અસર થઈ 1962ના એ યુદ્ધની કે પોતે બીમાર થઈને ટકી ન શક્યા અને પછી એ મૃત્યુ પામ્યા. અને પછી રામધારીસિંહ દિનકરે એમના પર કેટલું બધું લખ્યું. તો એ વખતનો જમાનો અલગ હતો કે નેતા જ્યારે રડતા તો દિલથી રડતા ને એમને અસર થતી. હવે તો નેતા રડીને નીકળ્યા હોય 5 મિનિટમાં એકદમ સ્વસ્થ થઈને ભજીયાએ ખાતા હોય. એટલે આખી રાજનીતિ સમય બધું બદલાઈ ગયું છે. એટલે આ નહેરુનો કે એ જમાનો નથી કે જ્યાં નેતાઓને એટલી બધી અસર થતી હોય. ના, નેતાઓને અસર થાય છે તો પછી જનતાને કેવી રીતે અસર થશે જો એ આંસુ ખોટા હોય તો. મિલનભાઈ, આપની પાસેથી જ અંતમાં જાણવું છે, ફોર્મ ભરાવાનું શરૂ થયું, હજુ મતદાન બાકી છે, જબરજસ્ત પ્રવચનો પણ આવશે. એક ભાવ અશ્રુવાળો ભાવ, એક ભાવ નેતા જબરજસ્ત બોલે એના થકી જે ઉત્સાહ ઉમંગ આવી જાય હો. તમને શું લાગી રહ્યું હવે એ ભાવ કેવી રીતે બદલાશે? નાટકમાં તો ભાવ બદલાતો હોય ને, અંક 1, અંક 2 એમ. દેવાંશીબેને જે કીધું ને, મને એક વાત બહુ ગમી કે આ કેવા પ્રકારનું રોવું છે એ પ્રજા નક્કી કરે. તો હું MA લિટરેચરમાં ભણેલો છું. એક શબ્દ આવે કેથાર્સિસ, પર્ગેશન ઓફ ઇમોશન, કે જેને માટે પ્રયત્ન ન કરવાનો હોય પણ કોઈ એક હૃદયના ખૂણે તમને એક વાત ટચ કરી જાય ને એ ફ્લો આપોઆપ આવે. ખાસ કરીને બહેનો તો વાતમાં તમે એ ઓવરફ્લો પાવરફુલ ફિલિંગ્સ નો અનુભવ કરાવતા હોય છે.
પણ પુરુષ જ્યારે રડે ને તો પુરુષ બે ક્ષણે રડતો હોય, આમ જનરલી કહેવાય છે કે સારો લાગે. એક દીકરી વિદાય વખતે અને એક સ્વજનના મૃત્યુ વખતે ઈ જે રોવે ને એ લોકોને ખબર પડી જાય કે આ કોઈ આર્ટિફિશિયલ વાત નથી. પણ અહીંયા જ્યારે મંચ ઉપર આ જે રોવાનો સિલસિલો શરૂ થયો છે તો એમાં સાહેબ તમે જે આ કાર્યક્રમ કરો છો ને, હું તો બોલીશ જ, એમ હું તો રોઈશ જ કરવો પડે. અને એમાં કેટલા કેટલા રોવે છે એના ક્લિપિંગ્સ તમારે આખો અડધી કલાક એમાં નીકળી જાય. પણ પ્રજાને ખબર છે સાહેબ, દેવાંશીભાઈએ બહુ સારી વાત કરીને સાચી વાત કરી કે પ્રજાને ખબર છે કે કયા આંસુ સાચા અને કયા ખોટા. અને જો આ રોવાથી ફેર પડવા માંડ્યો ને તો સાહેબ એક વક્તા એવો રાખવો પડશે. અત્યારે અમે કલાકારો એના માટે જ છીએ. કોઈ એવા નેતાથી એમ કે પ્રજા સચવાઈને કલાક બેસી રહે એ વાતમાં માલ નથી. કલાકાર જ એને સાચવી શકે. એટલે પહેલા અમે માહોલ બાંધી દઈએ, પછી નેતા આવી અને એની વાત કરે. તો એક એવો વક્તા પણ હવે લાવવો પડશે દરેક પક્ષે કે જે રોવે અને રોવરાવી શકે. એટલે આ એક બહુ સમજવા જેવી વાત છે. આ એક પ્રકરણ ઉમેરાશે. બીજું, નેતાની ક્વોલિટી જ્યારે તમે માગો છો ત્યારે ક્વોલિટીમાં પણ જો કોઈ એમ કહેશે ને કે હું બહુ સારું રોઈ શકું છું, આવનારો સમય એવો આવશે હું બહુ સારું રોઈ શકું અને વાતમાં રોઈ શકું, દડદડાટ આંસુ સાથે રોઈ શકું, કોઈને ખબર ન પડે એવી રીતે, સાચું લાગે એવી રીતે રોઈ શકું, તો કદાચ એની પસંદગી થાય પણ ખરી. કેમ કે જો જાતિના સમીકરણો હાલતા હોય તો આવું સમીકરણ એકાદ નાનું આવે તો એમાં કલાકારોને લાભ મળી શકે ને. બિલકુલ. પણ સાહેબ એક જ વસ્તુ છે કે જ્યારે ભાવાવેશમાં આવી જાય અને સાચી વાત હોય તો પ્રજા એ સમજે છે, એ આંસુનું મૂલ્ય પણ સમજે છે. બાકી સાહેબ એક આંસુ છે ને એ સહેલાબ લાવી દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો ખોટું આંસુ હશે ને તો એ નેસ્તો નાબૂદ પણ એ કરી શકે, પક્ષને પણ કરી શકે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. મિલનભાઈ, દેવાંશીભાઈના બંનેનો આભાર. ખેર, હું ફરીથી કહું છું, આ 5 કે 6 કિસ્સા હતા એ મેં પ્રસારિત કર્યા છે. એ વ્યક્તિઓ ખોટું રુદન કરતા હતા એવું જરાય નથી કહેતો. એક ભાવ માણસનો હોય છે, નેતા પણ વ્યક્તિ હોય છે, અને ભાવ અંદરથી નીકળેલો હોય એ પણ હકીકત છે. પણ રાજકીય ગરમી છે ત્યારે ઠંડા કુલ રહેવું પણ જરૂરી છે. એટલે લાગ્યું કે થોડોક હળવાશવાળો મુદ્દો લઉં. જોકે એ આંસુ એ હળવાશ માટેના હોય એવું જરૂરી નથી, એ ભાવનાના પણ હશે. પણ અંતમાં એટલું ચોક્કસથી કહીશ, અભિનેતા નેતા બની જશે તો ચાલશે, પણ જો નેતા અભિનેતા બની ખોટું રડશે ને અને એમના રડવાથી આપણે પ્રભાવિત થઈ જઈશું ને તો આપણે 5 વર્ષ રડવાનો વારો આવશે. એ નક્કી છે. નેતા પણ વ્યક્તિ છે, એનું પણ દિલ છે, એના પણ ભાવ છે. એના આંસુ તમારા આંસુ જેવા જ હોય છે, દિલથી નીકળેલા. પણ આપણે સમજવું પડશે કે જે તે નેતાના આંસુ જે નીકળે છે એ દિલથી નીકળ્યા છે કે દિમાગથી. કારણ કે આપણે મત તો આપવાના છે, મત આપવા જઈશું જ, પણ એવા નેતાને ક્યારે પસંદ નહીં કરીએ. હું આ કેમ કહું છું, ધ્યાનથી સાંભળજો. નેતાનો આખો ઇતિહાસ જાણજો, એનું વ્યક્તિત્વ જાણજો, એ વ્યક્તિના પક્ષની વાતને પણ સમજજો, બધું જાણજો, પછી મત આપજો. અને વગર જાણે વગર સમજે જો મત આપ્યો ને, મત તો આપવાનો જ છે, પણ જાણ્યા સમજ્યા વગરના વ્યક્તિને મત આપ્યો ને તો 5 વર્ષ આપણે રડીશું અને સ્ટેજની પાછળ એ નેતા આપણી મજાક ઉડાવીને ખડખડાટ હસતા રહેશે.